અમદાવાદના કઠવાડા ખાતે 20થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ યોજાશે. અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ ગાવો વિશ્વસ્ય માતરઃ ના મંત્ર સાથે છઠ્ઠા ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે. કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી દ્વારા આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક રાજેન્દ્ર રાઠી તેમજ ગૌસેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 400થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત ગૌ આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે. 3 દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે. ત્યારબાદ સુરભી યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગોવિજ્ઞાન ગોષ્ઠીના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ગોદાન મૂવી બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ જામશે. છેલ્લે 22 એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી મુખ્ય આયોજક કઠવાડા નરોડા, જયરામભાઈ સેંધાભાઈ રબારી થલતેજ, દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ પોર, વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ મોકાપુરા, સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ શેડિયા, ભરતભાઈ સાંકાભાઈ દેસાઈ કુહા, ટીનાભાઈ બળદેવભાઈ દેસાઈ એદરાડ, ગોવિંદભાઈ કનુભાઈ દેસાઈ દહેગામ, હિરેનભાઈ સુખદેવભાઈ દેસાઈ નાનીકડી, વિહાભાઈ ખોળાભાઈ દેસાઈ છારોડી, દિનેશભાઈ હરેશભાઈ દેસાઈ અડીસણાના નપરા, જયેશભાઈ ભીખાભાઈ દેસાઈ ચરિયાળા, વિષ્ણુભાઈ ભલાભાઈ દેસાઈ વહેલાલ, લાલાભાઈ હીરાભાઈ દેસાઈ કઠવાડા સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. અમારું અહીંયા કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન 3 દિવસનું છે. પહેલા 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ છે, ચોથા મહિનાની એપ્રિલમાં. અને પહેલા દિવસે 20 તારીખે ટોટલી જે અમારા હરિભાઈમાં જે 100 પશુ લેવાના છે એની અંદર ગ્રુપની અંદર 20 ગાયો આવશે, 20 ગાયો દૂધમાં આવશે, 20 મોટા નંદી, 20 નાના નંદી અને 20 વાછડીઓ. એ 20 તારીખે ટોટલી અહીંયા આગળ પધારી જશે. બીજા દિવસે અમારે સાંજના ટાઈમે અમે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે. એ સમયે અમે અહીંયા આગળ જજિંગ કરીને ગાયોનું નક્કી કરીશું કોને પહેલો નંબર આપવો, બીજો નંબર આપવો, ત્રીજો નંબર આપવો. અને 22 તારીખે અમારે ટોટલી બપોરના ટાઈમ 12 વાગ્યા પછી ઇનામો જાહેર કરવામાં આવશે. કેટલા માલધારીઓ ઉપસ્થિત રહેશે? કેટલા રાજ્યના લોકો આવશે? ટોટલી અમારા અંદાજ પ્રમાણે અમારા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના ટોટલી માલધારી અહીંયા આગળ આવશે. એના સિવાય અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રની અંદર ટોટલી ઓલ ભારત દેશની અંદર જેટલા બી ગૌ પ્રેમી છે કાંકરેજના અને કાંકરેજ બ્રીડરો છે એમને બી અમે આમંત્રિત કરેલા છે અહીંયા આગળ, કે જેથી કરીને આઉટ ઓફ સ્ટેટના લોકોને બી એવી ખબર પડે કે પ્યોર કાંકરેજ કોને કહેવાય અને આનું મહત્વ શું છે. એ મહત્વ અહીંયા આગળ અમે દરેકને બતાવવા માંગીએ છીએ. શું મેસેજ જશે આ મહાકુંભના પાછળ? આ મહાકુંભના મેસેજથી અમને એટલો અંદાજ એવો આવે છે કે આની અંદર જે નાના જે માલધારી રહ્યા, જે ખેતરોની અંદર ચલાવીને એમનું ગુજરાન ચલાવે છે, જે જંગલોની અંદર ગાયોને ચરાવીને એમનું ગુજરાન ચલાવે છે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એ રીતનો સપોર્ટ થશે, જેથી કરીને દરેક ઘરે ઘરે લગભગ ગાયનું રાખવાનું લોકોનું મન થશે. અને ગાયના દૂધમાં અને ઘીમાં શું મહત્વ જે લોકો જાણશે તો જ એ લોકો ચોખ્ખું ઘી અને દૂધ ખાઈ શકશે. બોલો ગૌ માતાની જય. મુખ્ય હેતુ એનું એ કાંકરેજ ગાય માતાના એને સારું સમર્થન મળે. આ મેળો કરવા માટે
ગોપાલક, ગૌચાહક, ખેડૂતો આ ગાયો જે રખડતી હોય છે એ ગાયોના માટે ખાલી આ ખેડૂત જે માલધારી વરણ ખાલી એક એક ગાય ખાલી સાચવો ને તો ગાય રખડતી નહીં જોવા મળે. ગાય એક ખાલી ખેડૂત માલધારી વરણ હરેક એક ગાય ખાલી ઘેર એમના ઘેર પાલવન તો ગાય જે રખડતી છે ને ગાય રખડતી જોવા નહીં મળે. વિચાર એનો હોય તો આપણી જે કાંકરેજ ગાય એટલે હરેક ગાયની મધર ફાધર કહેવાય અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વ્યાજબી ખરું? એ વ્યાજબી બી નથી. એટલે એ રખડતી ના થાય એટલા આ માટે 3 દિવસના કાર્યક્રમમાં એવું થશે કે 3 દિવસમાં ગાયો કાંકરેજ ગાયો અહીંયા આવશે. જે ગાયો કેટેગરીની હશે, જે રૂપમાં હશે, દૂધમાં હશે, બે નાતે વાસળી હશે, મોટા નંદી, બે નાતે નંદી, સારા નંદી કે સારા નંદી ગાયોમાં ઉપયોગ કરો. અને જે અત્યારે હાલમાં જે કૃત્રિમ ચાલી રહ્યું છે એ કૃત્રિમ બંધ થાય, કુદરતી ક્રોસિંગ કરો તો ગાય માતામાંથી સંવર્ધન તમને સંવર્ધન સારું મળશે, ગાયનું બી સારું સંવર્ધન મળશે, આપણને બી પાપના ભાગીદાર થઈશું નહીં. ગુજરાતમાંથી ટોટલી ઓલ ગુજરાત રાજસ્થાનમાં હરિયાણા સ્ટેટ થયેલા છે એની અંદરથી 100 પશુ અમારે લેવાના હા બોલો બોલો એ લગભગ 2 દિવસમાં ડિક્લેર થઈ જશે. અત્યારે હાલમાં 400 થી 500 જે ગાય ફૂલ નંદી મહારાજ એ રજીસ્ટર થઈ ગયા છે. એમાંથી 100 પશુ અમારે લેવાના, 100 ગાયો કોની હરીફાઈ છે? એની હરીફાઈ છે. એમાંથી જે જેટલા સારા નંગ સારા હશે એ અમે એની અંદર લાવીશું. સારી ગાય હોય રૂપમાં, સારી ગાય દૂધમાં હોય અને વાસળી સારી રૂપાળી હોય એ અમારા લોહીમાં જ છે. આ બધું તે ધ્યાનમાં રાખો. આ ધ્યાનમાં અમને ખબર છે કે આ ગાય સારી, એના અમુક પોઈન્ટ જોઈએ, એ પોઈન્ટ દ્વારા અમે એને કમિટી મેમ્બરો બધા નક્કી કરશે. નક્કી કરશે. ખાસ રાખ્યું છે કે ફર્સ્ટ ગાય જે રૂપમાં ગાય હોય અને દૂધમાં ગાય હોય, બે દાંતી વાસળી હોય, એના ફર્સ્ટ ઇનામ 700 ગ્રામની મૂર્તિ ગાયની અને 51,000 રૂપિયા. બીજો નંબર આવશે એને 500 ગ્રામની મૂર્તિ 31,000 રૂપિયા. અને ત્રીજો નંબર આવશે એને 300 ગ્રામની મૂર્તિ અને 21,000 રૂપિયા. અને ટોપ આ પછી એક વિનર થશે. એ વિનરના 100 winner. 1,11,000 રૂપિયા ઇનામ આવશે. ખાસ કરી ગુજરાતમાંથી આના આની અંદર આ મેળાની અંદર ટોટલી RSS પ્લસ અમારા જે માલધારી જે સમાજ એમને બોલો તમે બોલો લાલા ખાસ તો RSS નો મેં બહુ સપોર્ટ કર્યો. RSS બી અમારા જોડે બહુ સારું કામ કર્યું. ગૌ સેવામાં આખા ગુજરાત ગૌ સેવામાં એટલે એમનો બહુ સારો ભાવ છે એ અમારી જોડે જોડાયા એટલે મેં આ બધું કામ લઈ શક્યા. અને માલધારી વરણ ટૂંકાયું 18 વરણ એ અમારી જોડે જોડાયા એટલે ગાયોનું સમર્થન સારું થાય એના માટે અમને બી સારો ભાગ ભજવ્યો. એમને આટલા સુધી પહોંચ્યા છે. ભગવાન માતાજી 20, 21 ને 22 ભગવાન પાર પડાય છે એવું બધાનો ભાવ છે અમારો. મુખ્ય અતિથિ આ કાર્ય